નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા ગુજરાત એજ્યુકેશન ઓફ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટૉપિક છે એ આપણો છે કે વિરેન્દ્ર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં જે છે એક કોલેજ ટ્રાન્સફરની જે પ્રોસેસ છે એ ચાલુ થઈ ગઈ છે. તો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ટ્રાન્સફર લેવું હોય તેના માટેની વિગતવાર માહિતી જે છે આ વિડીયોમાં આપવાના છે, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. જો આપણે વાત કરીએ કે વિરેન્દ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જેટલા પણ આપણા કોર્સીસ ચાલે છે એમાં સેમેસ્ટર 3, સેમેસ્ટર 5 અને એનઈપી મુજબ જે આપણું સેમેસ્ટર 7 જે છે ઓનર્સમાં એમાં અને અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 3માં જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફર લેવા માંગતા હોય, એટલે માનો કે મેં પહેલાં વર્ષે એડમિશન લીધું છે, પહેલું સેમ અને બીજું સેમ મેં પૂરું કર્યું છે અને આ કોલેજમાં મને હવે નથી ફાવતું, તો મારે જે છે એ બીજા વર્ષમાં એટલે કે સેમેસ્ટર 3માં અને ત્રીજા વર્ષમાં એટલે કે સેમેસ્ટર 5માં જો મારે ટ્રાન્સફર જોઈતું હોય તેના માટેની પ્રોસેસ મારે તમારે શું કરવાની હોય છે, ઓનલાઈન અરજી કરવાની હોય છે. બરાબર. તો વિધિન ધ વીએનએસયુ યુનિવર્સિટીમાં છે, તો એની માટેની જે તારીખ જે છે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. 15 એપ્રિલથી એના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, જેની લાસ્ટ ડેટ જે છે ને 15 મે છે. તો 15 મે સુધી તમારે બધાએ જે ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ કેવી રીતે ભરવાનું છે તેની માહિતી પણ નીચે તમને આપેલી જ છે કે શું કરવાનું છે. તમારું જે vnsu.net જે છે એ પ્રોફાઇલમાં જઈ એ વેબસાઇટ પર જઈ તમારો એસપી આઈડીને જે છે એઝ અ યુઝર નેમ નાખવાનો છે અને એઝ અ પાસવર્ડ તમારે જે હોય એ પાસવર્ડ તમારે નાખી અને લોગિન કરવાનું છે. લોગિન કરી તમારે એકેડેમિક યર 2026-27 સિલેક્ટ કરી અને એમાં તમારે કોલેજ ટ્રાન્સફર એપ્લિકેશન જે છે એના માટે તમારે જે એપ્લાય કરવાનું રહેશે અને એમાં પણ તમારે એપ્લાય ફોર કોલેજ ટ્રાન્સફર પર ક્લિક કરી અને બધી વિગતો નાખવાની રહેશે. સેકન્ડ પોઈન્ટ તમારે એ છે કે વિદ્યાર્થીઓ જે છે કોલેજ ટ્રાન્સફર માટે ઓછામાં ઓછી એક અને વધુમાં વધુ કેટલી 5 કોલેજની તમારે પસંદગી આપવાની રહેશે અને મેરિટના આધારે તમારું શું ટ્રાન્સફર થશે. સેમેસ્ટર 3માં ટ્રાન્સફર થવા માટે તમારું કોઈ મેરિટ લેવામાં આવશે તો કે તમારા સેમેસ્ટર 1નું મેરિટ લેવામાં આવશે અને સેમેસ્ટર 5માં તમારે ટ્રાન્સફર લેવું હોય તો એના માટે તમારા સેમેસ્ટર 3નું મેરિટ જે છે ધ્યાનમાં લેવામાં આવશે અને જો તમારે સેમેસ્ટર 7માં ઓનર્સમાં જવું હોય તો એના માટે તમારા સેમેસ્ટર 5નું મેરિટ શું થશે તમારે ધ્યાનમાં લેવામાં આવશે. તો કયા મેરિટ માર્ક્સ તમારા ધ્યાનમાં લેવામાં આવશે તો તમારા સેમેસ્ટર 1, 3 અને 5નો માર્ક્સ તમારે ધ્યાનમાં લેવામાં આવશે. વધુમાં પૂરતું તમારે જે અનુસ્નાતક કક્ષા જે છે એના માટે તમારે હાયર પેમેન્ટમાંથી તમારે લોઅર પેમેન્ટમાં હોય, એટલે તમારે જ્યારે એડમિશન વખતે તમને હાયર પેમેન્ટમાં એડમિશન મળ્યું હોય અને હવે તમારે જે છે રેગ્યુલર ગવર્મેન્ટ સીટમાં હોય તેના માટે બી તમારે ફોર્મ શું કરવું પડે, તમારે અરજી કરવી પડશે. બરાબર. અને આ જે છે જે અભ્યાસક્રમમાં લાગુ પડે ને એના માટે છે, બધા માટે આ ફોર્મ છે નહીં, મતલબ કે આ જે તમારે હાયર પેમેન્ટમાંથી લોઅર પેમેન્ટમાં તમારે ફોર્મ ભરવાનું છે તે. બીજું કે જો ધ્યાન રાખજો કે કોલેજ ટ્રાન્સફર પ્રોસેસ ક્યારે થાય, જ્યારે માની લો કે મારી કોલેજ છે એ કોલેજમાંથી મારે બીજી કોલેજમાં બીમાં જવું છે, તો બી કોલેજ જે છે એમાં જો જગ્યા ખાલી હશે ને તો જ તમે એ કોલેજમાંથી બી કોલેજમાં જઈ શકશો, બાકી તમે જઈ શકશો નહીં. તો તમે ખાસ ધ્યાન રાખીને જ ફોર્મ ભરજો. બરાબર. હવે તમારે માધ્યમ બી ચેન્જ કરવું હોય કે મારે અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં જવું છે, ગુજરાતી માધ્યમમાંથી અંગ્રેજી માધ્યમ આવશે તો પણ તમારે આ જ ફોર્મ આ રીતે જ એપ્લાય કરવાનું રહેશે. કોલેજ ટ્રાન્સફર માટે તમે જે એપ્લાય કરો છો જે ટકાવારી હશે એ જ ધ્યાનમાં લેવામાં આવશે. એકવાર તમે એપ્લાય કરી દીધું છે, એ એપ્લાય કર્યા પછી તમે જે છે નિયત સમય મર્યાદામાં વિદ્યાર્થી ફરીવાર એપ્લાય કરી શકશે. બરાબર. એટલે એકવાર એપ્લાય થઈ ગયા બાદ એપ્લાય કરવાની જે નિયત સમય મર્યાદા છે એમાં તમે ફરીવાર એપ્લાય કરી શકો છો અને તમારો જે રિઝલ્ટનો જે સુધારો હશે એ તમે જે ફરીવાર એપ્લાય કરો છો એ ત્યારની જે નવી ટકાવારી હશે ને એના પ્રમાણે તમારું શું હશે એપ્લાય થશે. ટ્રાન્સફરની પ્રક્રિયા જે છે ને સંપૂર્ણપણે ઓનલાઈન છે, તો તમારે બધું તમારું ડેશબોર્ડ જોયા કરવું પડશે. તમારું ટ્રાન્સફર થયું છે કે નહીં, તમારું મેરિટ આવ્યું છે કે નહીં, મેરિટ પ્રમાણે તમને કોલેજની કોઈ પસંદગી થઈ છે કે નહીં, એ બધું તમારા ડેશબોર્ડમાં જ બતાવશે. એટલે તમારે રોજ ડેશબોર્ડ તમારે એકવાર એપ્લાય કર્યા પરથી તમારે જોવાનું રહેશે. કોલેજ ટ્રાન્સફરની પ્રક્રિયા જે છે મેરિટના આધારે થતી હોવાથી કોલેજની પસંદગી સમજી વિચારીને કરજો. એકવાર તમે વિદ્યાર્થી જે છે પસંદગીની કોલેજમાં ટ્રાન્સફર માટે જે તે કોલેજ વેરીફાઈ કર્યા બાદ ફાઇનલ એલોટમેન્ટ થઈ ગયા બાદ વિદ્યાર્થી કોઈપણ સંજોગોમાં પોતાની મૂળ કોલેજમાં પરત થઈ શકશે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. માની લો કે મારું પહેલું અને બીજું સેમ મેં એક કોલેજમાં કર્યું છે, હવે હું સેમેસ્ટર 3માં બીજી કોલેજમાં જવા માગું છું અને મારું સેમેસ્ટર 3માં જે કોલેજમાં જવા માગું છું ત્યાં મને એડમિશન મળી પણ જાય છે, હું એડમિશન કન્ફર્મ પણ કરાવી દઉં છું અને હવે પછી મને એવું થાય છે કે ના મને તો મારી પહેલી જે કોલેજ હતી એ સારી લાગતી હતી, હવે મારે પાછું ત્યાં જવું છે, તો એ શક્ય નથી, એ બિલકુલ શક્ય નથી. એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે તમને પહેલાં ને બીજા સેમમાં જે કોલેજમાં તમે અભ્યાસ કર્યો છે એ કોલેજમાંથી હવે બીજી જે કોલેજમાં તમે એડમિશન લેવા જાઓ છો ત્યાં મળી જાય છે, તો હવે પછી તમે પાછા નહીં આવી શકવાના. એટલે તમે કન્ફર્મ ત્યારે જ કરાવજો જ્યારે તમે પેલી નવી કોલેજમાં તમે એડમિશન 100% લેવાના હોય ત્યારે જ. બરાબર. કોલેજ પ્રોસેસ જે છે, કોલેજ ટ્રાન્સફરની જે પ્રોસેસ છે થોડી જટિલ છે, તો થોડું માર્ગદર્શન લઈને થોડું ધ્યાનપૂર્વક જ કરજો. જેમ તેમ ડાયરેક્ટ ફોર્મ ભરી ના દેતા, બધી વિગતો સમજી વિચારીને જ ભરજો. બરાબર. કોઈપણ જાતની તકલીફ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, અમે તમને મદદ કરીશું.
બરાબર. તો આજના વિડીયોમાં તમને આ જ માહિતી આપવાની હતી કે કોલેજ ટ્રાન્સફરની પ્રોસેસ જે છે ચાલુ થઈ ગઈ છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીને કોલેજને ટ્રાન્સફર કરાવવું હોય તેના માટે ફોર્મ તમે 15 મે સુધી લાસ્ટ ડેટ છે ત્યાં સુધી ભરી શકો છો. બરાબર. તમારા ડેશબોર્ડમાં તમે લોગિન કરી દેજો vnsdu.netમાં, ત્યાંથી તમને બધી માહિતી મળી જશે. બરાબર. ચાલો, તો કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. બાકી તો આપણી ચેનલ પર તમને બધા વિડીયો મળી જ જશે, તો ત્યાં તમે ત્યાંથી જોઈ લેજો. બરાબર. તો ચાલો હવે પછી મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ.